સુધીના એક્ઝામ્પલ જોયા હતા. હવે નેક્સ્ટ આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો ફર્સ્ટલી 20 સુધી આપણે કમ્પ્લીટ કર્યા હતા. એક્ઝામ્પલ નંબર હવે 21. તો ઇલિસ્ટ્રેશન નંબર 21 માં આપેલું છે કંઈ કે a square is equal to a, that is given, and we want to find I plus a cube minus 7a બરાબર I એ આપણે પ્રૂવ કરવાનું છે ક્વેશ્ચનમાં. નાઉ હવે આપણે અહીંયા જોઈએ તો આપણને આનું ફોર્મ્યુલા ખબર જ છે. LHS લઈએ તો a plus b નો હોલ ક્યુબ minus 7a છે. હવે મેં તમને એ દિવસે કીધું બી હતું આ ચલાવ્યું ત્યારે કે a plus b નો હોલ ક્યુબ હોય તો તમારે શું કરવાનું હોય? 3 વખત લખી દેવાનું a plus b into a plus b into a plus b. બટ જો બેમાંથી કોઈ એક i હોય, બેમાંથી કોઈ એક i હોય તો તમે નોર્મલ ફોર્મ્યુલા એપ્લાય કરી શકશો. જેમ આપણે a plus b ના હોલ સ્ક્વેર માં કીધું હતું કે a plus b નો હોલ સ્ક્વેર હોય તો તમે a square plus ab plus ba plus b square લખવું પડે. બટ અગર જો એમ કહો a plus i નો સ્ક્વેર છે તો ડાયરેક્ટલી આપણે જે ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ એ જ એપ્લાય કરવાનું કે a square plus 2a plus i નો સ્ક્વેર. બીકોઝ i જે છે એમાં તો કોઈ ફરક નહીં પડે ને, એ i લખો યા i લખો તો એમાં રૂલ ફોલો થશે આપણે નોર્મલ જે હોય છે a plus b નો ક્યુબ. પણ જો બેમાંથી કોઈ પણ i ન હોય ત્યારે એ વસ્તુ તમારે કરવી પડશે, 3 વખત લખવું પડશે એ પર, પછી મલ્ટીપ્લાય કરવાનું. બીકોઝ આપણે ઓર્ડર ધ્યાનમાં રાખવો પડે. ab આવે છે કે ba, આ કેસમાં ઓર્ડર નહીં ધ્યાનમાં રાખવો પડે. i આવે છે કે ai, એ બે સેમ જ થશે. એ ધેટ્સ ઓલ. ચલીએ તો આનું ક્યુબ આપણે એક્સપાન્ડ કરીએ. a plus b ના હોલ ક્યુબ નું ફોર્મ્યુલા આપણને ખબર છે. શું થશે? તો કે i ક્યુબ પ્લસ मतलब a क्यूब प्लस b क्यूब प्लस 3ab मतलब 3ai इंटू a प्लस b होल क्यूब નો ફોર્મ્યુલા a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ b. હવે અહીંયા જોઈએ તો i ક્યુબ તો આ જ થશે. નાઉ a ક્યુબ પ્લસ આના અંદર મલ્ટીપ્લાય કરીએ તો a ઇન્ટુ i એટલે a, અંદર મલ્ટીપ્લાય કરો a સ્ક્વેર પ્લસ અહીંયા કેટલા થશે 3a, i સ્ક્વેર એટલે તો i ને a into i એટલે a. હવે અહીંયા જોઈએ a સ્ક્વેર બરાબર a આપણને ક્વેશ્ચનમાં ગિવન છે. તો a સ્ક્વેર બરાબર a સવાલમાં આપેલું છે તો આપણે એનો યુઝ કરીએ કે a સ્ક્વેર is equal to a છે તો અહીંયા તો આપણે યુઝ કરી દેશું. બટ હવે બંને બાજુ અગર અહીંયા જો a ક્યુબ ની બી વેલ્યુ જોઈએ તો a ક્યુબ ને શું લખાય? a સ્ક્વેર into a. હવે a સ્ક્વેર બરાબર શું આપ્યું છે પણ સવાલમાં પાછું a into a એટલે ફરીથી શું થઈ જશે a સ્ક્વેર, પણ a સ્ક્વેર પાછું શું છે a, એટલે આપણને a ક્યુબ બરાબર b મળ્યું, a સ્ક્વેર બરાબર b. તો અહીંયા પુટ કરી દેવાનું બંને વેલ્યુ, અને -7 ને પાછળ આપેલા છે તો -7 ને આપણે લખતા જવાનું. તો અહીંયા બધી વેલ્યુ પુટ કરીએ. i પ્લસ i ક્યુબ ની જગ્યાએ 3a સ્ક્વેર, a સ્ક્વેર ની જગ્યાએ 3a minus 7a. તો કેટલા થશે અહીંયા જો 3 3 6 ને 7 7 7 ઉડી જશે તો ઓન્લી બચશે i કે જે આપણે પ્રૂવ કરવાનું હતું રાઈટ સાઈડ. ક્વેશ્ચન વેરી ઇઝી છે. ઓન્લી a plus b ના હોલ ક્યુબ નો ફોર્મ્યુલા આપણે પુટ કરવાનો છે, બસ બીજું કંઈ નથી. ચલિए નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇલસ્ટ્રેશન નંબર 22 જે છે આપણે ઓલરેડી કરી લીધેલું છે. 22 જે છે પ્રીવિયસ લેક્ચરમાં. 23 નંબર એક્ઝામ્પલ જોઈએ. 23 નંબરમાં આપ્યું છે let a and b be the two square matrix. કોઈ સ્ક્વેર મેટ્રિક્સ છે a અને b, અને ab is equal to a, that is given. ab is equal to a, that is given, and ba is equal to b, that is also given. Then we want to prove that a square is equal to a. આપણે પ્રૂવ કરવાનું છે કે આ બે કન્ડિશન્સ જે ક્વેશ્ચનમાં આપી છે a અને b સ્ક્વેર મેટ્રિક્સ છે and ab is equal to a છે અને ba is equal to b છે. તો આ બેનો યુઝ કરીને પ્રૂવ કરો કે a square is equal to a થશે. તો નાવ આપણે આ જોઈએ ફર્સ્ટ કન્ડિશન એપ્લાય કરીએ તો ab is equal to a, આમાં બંને બાજુ અગર પોસ્ટ મલ્ટીપ્લાય કરીએ a વડે, પોસ્ટ મતલબ પાછળની સાઈડ મલ્ટીપ્લાય કરીએ a વડે તો અહીંયા a સ્ક્વેર થઈ જશે. હવે આપણને ખબર છે એ ba બરાબર શું છે તો કે b છે. હવે પાછું ab બરાબર શું છે તો કે a છે. તો પ્રૂવ થઈ ગયું a is equal to a square. કે જે આપણને ક્વેશ્ચનમાં કીધું હતું પ્રૂવ કરો. અગર અહીંયા ક્વેશ્ચનમાં નથી આપેલું બટ તમને અગર કે b કે b સ્ક્વેર બરાબર b પ્રૂવ કરો
તો કઈ રીતે કરશો? તો આ રિઝલ્ટને યુઝ કરવાનો પછી કે અહીંયા બી એ અને પોસ્ટ મલ્ટીપ્લાય બી વડે કરવાનો એટલે બી સ્ક્વેર થશે. હવે એ બી બરાબર શું છે? તો કે એ છે. હવે બી એ બરાબર શું છે? તો કે બી છે. તો બંને રિઝલ્ટ પ્રૂવ થઈ જશે. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a અને b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. એક્ઝામ્પલ નંબર 24 જે છે, તો એક્ઝામ્પલ નંબર 24 જે છે આગળના ટોપિક છે. આગળનો ટોપિક હમણાં આપણે ભણીશું કેરેક્ટરિસ્ટિક ઓફ પોલિનોમિયલ. તો કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ નો એ ટોપિક છે, તો એને ત્યારે લઈશું બીકોઝ અત્યારે ખબર નહીં પડે એટલું મેં શોર્ટમાં બી કહીશ તો. તો નેક્સ્ટ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ થઈ જાય પછી આ ક્વેશ્ચન કવર કરીશું. ચલો નેક્સ્ટ જોઈએ હવે 25 નંબર ક્વેશ્ચન. સો ઇલિસ્ટ્રેશન નંબર 25. 25 માં આપ્યું છે a and b ટુ નોન સિંગ્યુલર મેટ્રિક્સ. તો a અને b બંને કેવા છે? નોન સિંગ્યુલર છે. નોન સિંગ્યુલર હોય એનો મતલબ શું હોય કે ડિટર્મિનન્ટ ઓફ a એન્ડ ડિટર્મિનન્ટ ઓફ b આ બંને 0 નથી. આવું આપણે લખાવેલું છે ઓલરેડી થિયરીમાં કે નોન સિંગ્યુલર નો મીનિંગ થાય એ મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ 0 નથી. પછી આપેલું છે such that a power 6 is equal to I. a power 6 is equal to I ક્વેશ્ચન માં આપ્યું છે. તો આપણને વન મોર કન્ડિશન આપી છે ab સ્ક્વેર બરાબર ba. ab સ્ક્વેર બરાબર ba અને b is not equal to I એવું બી ક્વેશ્ચન માં given છે. એને કીધું છે find the value of k such that find k such that b પાવર k બરાબર I. મતલબ શું કહેવા માંગે છે ક્વેશ્ચનમાં કે a અને b પહેલા તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ છે, પછી આ બંનેને એનો મતલબ મોડ્યુલસ નોન ઝીરો છે. આ કન્ડિશન ક્વેશ્ચનમાં આપી છે a પાવર 6 બરાબર I થશે. નાઉ ab સ્ક્વેર બરાબર ba બી આપેલું છે, b ઇઝ નોટ ઇક્વલ ટુ I છે અને આપણે k એવો ફાઇન્ડ કરવાનો છે કે જેથી b પાવર k I થાય આના ઉપરથી. ચલો જોઈએ તો આ ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. લેટ્સ મે અહીંયાથી આ કન્ડિશન જે છે યુઝ કરું છું. તો અહીંયા શું થશે a પાવર 6 બરાબર I આપેલું છે આપણને ક્વેશ્ચનમાં. નાઉ હવે હું પ્રી મલ્ટીપ્લાય કરું અગર b વડે તો શું થશે b a પાવર 6 બરાબર b b into I તો b જ થવાના છે. હવે તમારે કોન્સેપ્ટ એ યુઝ કરવાનો છે કે દરેક વખતે એક a અલગ કરતો જવાનો છે રાઈટ સાઈડમાંથી. એક a ને તમારે છૂટો પાડવાનો છે. તો અહીંથી જો એક a છૂટો પાડશો એટલે અહીંયા ba into a પાવર 5 થશે. તો આ ba જે છે એની વેલ્યુ શું છે આપી છે સવાલમાં ab સ્ક્વેર. તો ab સ્ક્વેર into a પાવર 5 બરાબર b. એનો મતલબ શું થયો અહીંયા હમણાં ઓબ્ઝર્વેશન આપણે ફાઇન્ડ કરી. આ તો આપણે શું કર્યું એક b વડે મલ્ટીપ્લાય કર્યું પછી એક a ને છૂટો પાડ્યો. આ 1 નંબર અહીંયા આપી દો. હવે શું કરીએ છે હવે ફરીથી એક a ને છૂટો પાડીએ બીજી વખત. તો અહીંયા શું થશે a b સ્ક્વેર અને અહીંયા ઓર એક a છૂટો પાડું છું અને a પાવર 4 પછી b સ્ક્વેર એ વધ્યો. હવે વચ્ચે એક એક છૂટો પાડવાનો છે પાછળથી. હવે a અહીંયા b અને અહીંયા જોડી બની જશે પાછી ba a પાવર 4 બરાબર b. ba જે છે એની વેલ્યુ ફરીથી ખબર છે ab સ્ક્વેર એટલે ab અને આ ab સ્ક્વેર a પાવર 4 બરાબર b. હવે પાછું જો આ ba બને છે પાછું ba તો પાછું ba ની વેલ્યુ ab સ્ક્વેર એટલે શું થઈ જશે ab સ્ક્વેર into b સ્ક્વેર a પાવર 4 બરાબર b. તો આન્સર શું આવ્યો a સ્ક્વેર b પાવર 4 a પાવર 4 બરાબર b. આ સેકન્ડ નો આન્સર આવી ગયો. મતલબ એક a ફરીથી છૂટો પાડ્યો. પહેલા કેસમાં એક બીજા કેસમાં એક. હવે ત્રીજા કેસમાં જોઈએ હજુ એક છૂટો પાડી આમાંથી તો શું થશે તો કે અહીંયા જો a સ્ક્વેર b પાવર 4 a અને a ક્યુબ. હજી એક મેં પાછળથી છૂટો પાડી દીધો. પાછળ કેટલા હતા અહીંયા પોસ્ટ સાઈડમાં 4 a હતા એમાંથી એક છૂટો પાડી દીધો. હવે અહીંયા જોઈએ હવે શું થશે તો કે જો a સ્ક્વેર
આમાંથી b પાવર 3 અલગ થઈ જાય એટલે અહીંયા ba બને, એક ba છૂટો પાડવો પડશે. વન મોર થિંગ, એક વખત અહીંથી એક એ છૂટો પાડી દીધા પછી આને એમ જ રાખવાનું છે, પછી આને કઈ નથી કરવાનું, પાછળનું એમ જ રહેશે હંમેશા. હવે જો અહીંયા ફોર્મ્યુલા તમારે ક્યાં લગાવવાના, પછી એક એ છૂટો પાડીને આગળ આગળ લગાવતા જવાના b સાથે. તો ba બરાબર શું થશે? ab² આપેલું છે ક્વેશ્ચનમાં. હવે મેં કીધું એમ અહીંયા તમારે ba પાછું નથી બનાવવાનું. મેં શું કીધું હમણાં, એક એ છૂટો પાડી દીધો એકવાર, બસ પછી આ એમ જ રહેવું જોઈએ, એને તમારે કઈ નથી કરવાનું. એટલે આપણે ફોર્મ્યુલા ક્યાં લગાવીશું? અહીંયા આગળની સાઈડ. તો જો a² અહીંયા b³ છે તો એક b અલગ કરી દઈએ તો કેટલા થશે? ab² એટલે a² b² અહીંયા ફરીથી ab² થઈ જશે. હવે ફરીથી અહીંથી એક b અલગ કરી દઈએ તો કેટલા થશે? ba b પાવર 4 અને a³. ફરીથી ba ની જગ્યાએ શું લખાશે? ab². અહીંયા તો એક b તો ઓલરેડી હતો જ, આ ba ની જગ્યાએ લખી દીધું ab², b પાવર 4 અને a પાવર 3. ફરીથી આ ba જે છે એની જગ્યાએ શું લખાશે? ab² એટલે થઈ જશે અહીંયા b² b² b પાવર 4 a પાવર 3 બરાબર b. તો શું આવ્યું અહીંયાથી? a³ b પાવર 8 અને a પાવર 3. તો આપણે તો શું જોઈએ છે પણ કે કઈ b ની પાવર k કે જે આ જવાબ આપે. હવે આપણે અહીંયાથી પાછળથી એક એક એ છૂટો પાડતું જશું, આવું એવું 6 વખત કરવું પડશે કારણ કે 6 એ છે. તો દરેક વખતે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આપણે એક ઓબ્ઝર્વેશન હવે જોઈ લઈએ કઈ રીતે આ ચાલે છે. તો કે જો એક a મેં અલગ કર્યો, એક a ને પાછળથી અલગ કર્યો મેં આગળ, અને b કેટલા હતા? એક જ હતા. તો એક b જે છે એ b ની કેટલી પાવર લાવે છે? 2 પાવર. જો એક b સાથે પેર બનાવો તો ab² આવે ને, તો એક b સાથે પેર બનાવો ab² મતલબ b ની એક પાવર હોય તો કેટલી થઈ જાય? 2. તો એક b સાથે પેર બનાવી તો 2 પાવર થઈ ગઈ. હવે પછી નીચે આવીએ, ઓબ્ઝર્વેશન જોતા જજો ખાસ કે એક b ની પાવર સાથે પેર બનાવી તો 2 પાવર થઈ ગઈ. એક a અલગ કર્યો પાછળથી ત્યારે. હવે અહીંયા જોઈએ, અહીંયા શું થશે? એક a અલગ કર્યો પણ b કેટલા છે? હવે b કેટલા છે? 2. તો દરેક વખતે 2 b આવશે કારણ કે એક વખત ફોર્મ્યુલા લગાવો b નું એટલે 2 b આવે. તો અહીંયા શું થશે? અહીંયાની સાથે જ્યારે એને જોડીશ એકવાર, તો જો એકવાર ફોર્મ્યુલા લગાવ્યો એટલે 2 b આવ્યા, પાછું એકવાર ફોર્મ્યુલા લગાવ્યું એટલે ફરીથી 2 b આવશે. તો ટોટલ કેટલા b આવશે? મતલબ 4. એનો મતલબ શું થયો? ઓબ્ઝર્વેશન શું આપણું જોઈએ છે આપણે કે જેટલા b છે એટલા ડબલ b આવશે પાછા, કારણ કે દર વખતે ab² થશે. તો જો એક b હતો તો 2 આવ્યા, અહીંયા 2 હતા તો અહીંયા 4 આવે છે. હવે જો અહીંયા જોઈએ 4 b છે તો 4 માં જો પહેલી વખતે b આપણે ફોર્મ્યુલા લગાવ્યો એટલે 2 b આવ્યો, પાછું b ફોર્મ્યુલા લગાવ્યો એટલે પાછા b આવ્યો, પાછું b ફોર્મ્યુલા લગાવ્યું પાછા આવ્યા, અને છેલ્લે એકવાર પાછું લગાવ્યું એટલે જેટલી વખત હશે એટલી વાર તમે ફોર્મ્યુલા લગાવશો એટલે દરેક વખતે એના ડબલ થશે. તો 4 b છે તો કેટલા થઈ જશે? 8. 2 હતા તો 4 હતું, એક જ હતા તો 2 આવ્યા. તો એનો મતલબ શું થયો? આપણે જેમ જેમ આગળ આગળ વધતા જશું એમ એમ શું થશે કે અહીંયા જો અહીંયાથી આપણે હજી 3 a છે પાછળ, તો એક a ને હજી અલગ કરીએ. વન મોર થિંગ, જો તમે જે a પાછળથી અલગ કરો છો ને એ ક્યાં આવી જાય છે? આગળ આવી જાય છે. જો a હતો અહીંયાથી, હવે પાછો એક અલગથી એક આગળ અહીંયા પાછળથી છૂટો કરો છો, જો એ અહીંયા આવી જશે. a હતો તો a² થઈ જાય, પાછળ 4 થઈ જાય. મતલબ આ સમ જે છે એ 6 જ રહેશે. 5 ને 1 6, 4 ને 2 6. હવે પાછો એક તમે અલગ કરશો પાછળથી તો જો એ આગળ આવી જશે એટલે a³ અને a³. સમ તો a નો 6 જ રહેશે. તો હવે પાછળથી હવે પાછા આપણે એક a ને અલગ લાવીએ તો શું થશે? જો અહીંયા 8 હતા તો એક a અલગ આગળ આવી જશે એટલે 4 થઈ જાય. અહીંયા કેટલી પાવર થઈ જાય? એની ડબલ એટલે 16. હમણાં મેં કીધું એમ દરેક વખતે જેટલી પાવર હશે એટલી વાર ફોર્મ્યુલા લગાવશો એટલે એની ડબલ થશે દર વખતે. તો અહીંયા a² થઈ જશે એટલે 16 થઈ ગયું. હવે પાછું એક વખત ફોર્મ્યુલા લગાવો પાછી એક a ની પાવર અલગ કરો એટલે 5 પાવર થઈ જાય આગળ. તો કેટલી થઈ જશે? આની ડબલ પાવર 16 ની એટલે 32 થશે. પાછું ફોર્મ્યુલા લગાવશો
પાછળનો એ જે છે એ અહીંયા આપશો એટલે આગળ આવી જશે બધી પાવર. પાછા અહીંયા જવાબ કેટલા આવશે? 64. ફરીથી જે એક એ હતો એ અહીંયા આપી દીધો એટલે કેટલા થઈ જશે? a પાવર 6 b પાવર 64. મતલબ દર વખત આપણે ડબલ કરતા જઈએ છીએ. 8 તો 16, 16 તો 32, 32 તો 64. હવે આપણને સવાલમાં ખબર છે a પાવર 6 બરાબર i છે. તો a પાવર 6 બરાબર i વેલ્યુ આપણે પુટ કરી દઈએ તો શું વધશે અહીંયાથી કે i into b પાવર 64 બરાબર b. i into b પાવર 64 બરાબર b. તો જો i into b પાવર 64 તો b પાવર 64 અને આ એક b નીચે આવી જાય તો b પાવર કેટલી વધે? 63 બરાબર રાઈટ સાઈડમાં કેટલા થાય? i. વન મોર થિંગ, આ શું કામ આપ્યું છે? આનો યુઝ ક્યાં થયો સવાલમાં? અહીંયા થાય છે યુઝ કે b પાવર 64 બરાબર b છે. તો મેં તે દિવસે શું કીધું હતું? બંને બાજુથી મેટ્રિક્સ ત્યારે જ ઉડે જ્યારે એના ઇન્વર્સ પોસિબલ હોય. ઇન્વર્સ પોસિબલ ક્યારે? અહીંયા સીધા એમ નહીં ઉડે નોર્મલ એલ્જેબ્રાની જેમ. મેટ્રિક્સમાં બંને બાજુ હંમેશા ઇન્વર્સ થી કેન્સલ થાય. મતલબ હું એમ કહું ab બરાબર લેટ્સ સે ab બરાબર ac છે તો ab બરાબર ac માં મારે a ને બંને બાજુથી ઉડાડવું છે તો a ઇન્વર્સ હું ગુણીશ. તો આ ઓરિજિનલ પ્રોસેસ છે. આનાથી એ નીકળે છે બંને બાજુથી. તો અહીંયા બી એમ જ છે. અહીંયા એવું નથી કે આને નીચે ડિવાઈડ કરી દીધું એટલે b પાવર 63 થઈ જાય. અહીંયા શું કર્યું આપણે? b પાવર 64 તો અહીંયા b હતું. તો બંને બાજુ આપણને ખબર છે ડિટર્મિનન્ટ ઓફ b નોન ઝીરો છે તો ઇન્વર્સ પોસિબલ હોય. જો આ નો આપ્યો હોત સવાલમાં તો અહીંયા તમે બંને બાજુ b ઇન્વર્સ વડે ના ગુણી શકો એટલે પ્રોબ્લેમ પડે. એટલે આ કન્ડિશન આપવી જરૂરી છે કે b ઇન્વર્સ વડે ગુણ્યું બંને બાજુ તો અહીંયા કેટલી થઈ જાય? b પાવર 63. અહીંયા કેટલા થઈ જશે? i. તો આને આની સાથે સરખાવો તો b પાવર k બરાબર i. તો k બરાબર કેટલા આવ્યો આન્સર? 63. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, જાતે કરવો પડશે તમારે એકાદ બે વાર. કઈ છે નહીં, ખાલી પાછળથી બસ કોન્સેપ્ટ એ છે એક પાવર અલગ કરતી જવાની છે અને બે ત્રણ આપણે પરફોર્મન્સ કરીશું અહીંયા લાઇકવાઇઝ તો આપણને ખબર પડી જશે કે કઈ રીતે ચાલે છે. બધે કરવાની જરૂર નથી. પછી આ બી નહીં કરો તો ચાલશે. આના ઉપરથી આઈડિયા આવી જશે અહીંયા સુધી. તો અગર નહીં આવતો તો આ કરી શકાય છે, પછી આઈડિયા આવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્ઝામ્પલ નંબર 27. 27 નંબરમાં કીધું છે કે ટ્રસ્ટ ફંડ હેઝ a 30,000 that must be invested in two different type of bonds. તો ક્વેશ્ચન માં એવું કહેવા માંગે છે and then કીધેલું છે the first bond pays the 5% and second one that is 7%. જી તો સવાલમાં એવું કહે છે કે એક ફંડ જે છે એની ફંડ ટ્રસ્ટ છે એની પાસે 30,000 રૂપીસ છે. હવે એને શું કરવું છે કે ઇન્વેસ્ટ કરવા છે માર્કેટમાં. તો ઇન્વેસ્ટ કરવા છે એનો મતલબ એની પાસે બે ઓપોર્ચ્યુનિટી છે. એક તો બોન્ડ ઇન્વેસ્ટમેન્ટ આવે એ અગર હજુ તમને નથી ખબર તો જ્યારે બી આપણે ક્લાસમાં ને એવું મળીશું ત્યારે સમજાવીશ બોન્ડ ઇન્વેસ્ટમેન્ટ ને એવું શું હોય. તો બોન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં એ ઇન્વેસ્ટ કરે છે. તો ફર્સ્ટ બોન્ડ જે છે એને 5% આપવા રેડી છે અને સેકન્ડ બોન્ડ જે છે એને 7% ઇન્ટરેસ્ટ આપે છે પર યર ના આપેલા છે. તો પહેલું બોન્ડ 5% આપે છે, બીજું બોન્ડ 7% આપે છે. એનો મતલબ બીજું બોન્ડ વધારે આપે છે થોડું ઇન્ટરેસ્ટ એટલે તમને વધારે મળશે વર્ષના અંતે પૈસા. હવે આપણને એમ કીધું છે કે યુઝિંગ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ડિટરમાઇન ધી how to divide 30% among the types of bonds such that he will get the total amount of interest 1800 and 2000. તો આપણને એવું કીધું છે કે આ 30,000 ને આપણે આ બે બોન્ડમાં કઈ રીતે ડિવાઈડ કરીશું, મતલબ કેટલા રોકીશું. પહેલા બોન્ડમાં કેટલા રોકીએ, બીજા બોન્ડમાં કેટલા રોકીએ. આપણી પાસે ટોટલ 30,000 છે. હવે આપણે એ રીતે રોકવાના છે પહેલા બોન્ડમાં અને બીજા બોન્ડમાં જેથી આપણને વર્ષના અંતે ઇન્ટરેસ્ટ જે વ્યાજ આવે આપણી પાસે કેટલું આવવું જોઈએ? 1800 આવવું જોઈએ ફર્સ્ટ કેસમાં અને સેકન્ડ કેસમાં 2300 આવવું જોઈએ. તો ફર્સ્ટ કેસ આપણે પહેલા લઈએ. આપણને નથી ખબર કે પહેલા બોન્ડમાં કેટલા રોકીશ બીજા બોન્ડમાં, એટલે હું માની લઉં છું કે પહેલા બોન્ડમાં મેં ફોર એક્ઝામ્પલ x જેટલા પૈસા રોકું છું ફર્સ્ટ બોન્ડમાં. તો ફર્સ્ટ બોન્ડમાં મેં x જેટલી ઇન્વેસ્ટમેન્ટ કરું છું. તો સેકન્ડ બોન્ડમાં મારે કેટલા ઇન્વેસ્ટ કરવા પડશે? તો કે 30,000 મારી પાસે ટોટલ હતા એમાંથી x કાઢી નાખવાનું
એટલે જે વધ્યા હશે મતલબ ઇન શોર્ટ એ સેકન્ડ બોન્ડમાં આપણે ઇન્વેસ્ટ કરીશું. હવે મેં હમણાં શું કીધું છે કે અહીંયા આ 5% આપે છે ફર્સ્ટ બોન્ડ, આ 7% આપે છે, અને આપણે ટોટલ ઇન્કમ પર યર કેટલી થવી જોઈએ તો કે 1800. તો આપણે શું કરીશું કે x ઇન્ટુ આ x જે આપણે રોક્યા છે જેટલા એના 5% પ્લસ 30,000 માઇનસ x એના 7%, અને આ બંનેની એડ થઈને ઇન્કમ આપણી કેટલી આવી જોઈએ પહેલા કેસમાં તો કે 1800. આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે કે તમને પર યર 1800 ઇન્ટરેસ્ટ મળે તો તમે કેટલા પૈસા પહેલા બોન્ડમાં રોક્યા હોય, કેટલા બીજા બોન્ડમાં રોક્યા હોય એ ફાઇન્ડ કરો. તો આપણે માની લીધું પહેલામાં x હશે તો બાકીના હોય એ બીજામાં રોક્યા હશે. હવે અહીંયાથી શું કરવાનું, x ને સોલ્વ કરવાનો. આ તો તમને આવડશે જાતે. x અહીંયાથી સોલ્વ કરવાનો. હવે આ મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન એક મેથડ લખી છે. એનો મતલબ શું છે? એનો મતલબ એવું કઈ નથી, જો આ જે છે આમાં એક તો આ પહેલો મેટ્રિક્સ લઈ લે, આ બીજો, મતલબ જે પૈસા આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એ ફર્સ્ટ વન, અને જે આપણે ઇન્ટરેસ્ટ આપે છે સેકન્ડ વન લઈએ. આ રીતે લખી દેવાનું x અને 30,000 માઇનસ x. તો આ પહેલો મેટ્રિક્સ. આ મેટ્રિક્સ ને કોની સાથે મલ્ટીપ્લાય કરીએ તો આવે તો કે 5/100 7/100. એટલે પહેલા ઇક્વેશન લખી દેશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે. હવે જો મલ્ટીપ્લાય કરો આ બે મેટ્રિક્સ નું તો આની સાથે ગુણાશે, આ જવાબ આવશે ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 1800 ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે 1800 આપ્યું છે. યસ. તો આ કોઈ કામનું નથી મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન થી કરો ને આ આવડવું જોઈએ એમ. ત્યાં તમને કોઈ મેથડ નથી શો કરવાની તમારે કે મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન થી આવ્યો છે કે આન્સર. નાઉ સેકન્ડ પાર્ટમાં શું કીધું છે અહીંયા ખાલી ચેન્જીસ એટલો થશે કેસ નંબર 2 માં કે કેસ નંબર 2 માં આપણને કીધું છે તમને ઇન્ટરેસ્ટ જે મળે છે એ કેટલું મળવું જોઈએ પર યર તો કે 2000 મળવું જોઈએ. તો તમે કેટલા રોક્યા હશે તો અહીંયા 2000 લખી દેવાના, અને અહીંયાથી પછી x ગણવાનો શું આવે છે. તો આન્સર કઈ રીતે લખશો તમે? અહીંયાથી જે તમને x મળશે એનો મતલબ શું થશે કે તમારે 1800 ઇન્ટરેસ્ટ મેળવવો હોય અગર દર વર્ષે તો ફર્સ્ટ બોન્ડમાં જે તમને આન્સર મળ્યો હોય, ધારો કે તમને આન્સર મળે છે 14,000, તો તમારે લખવાનું કે આપણે 14,000 ફર્સ્ટ બોન્ડમાં ઇન્વેસ્ટ કરવા પડશે, અને એને બાદ કરો 30 માંથી તો કેટલા 16,000 જે છે એ સેકન્ડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરવા પડશે કે જેથી આપણને 1800 મળશે. એ રીતે આમાં આન્સર લખી દેવાનું. તો એ જાતે સોલ્યુશન કરીને લખી દેશે આન્સર.